એ સુખ કેવું હોય? સ્વામીશ્રીએ પુરુષોત્તમ બોલ્યા, પ્રીતેમાં અક્ષર બ્રહ્મ પ્રકરણ કઢાવીને સેવક સંતને વાંચવા કહ્યું. વાત આવી. ગલોલના માવા ભક્તે શ્રીહરિની પૂજા કરી. પછી પૂછ્યું, તમો સાક્ષાત ભગવાન પ્રગટ્યા છો, પણ તે વખતે બીજાને મનાતી નથી. તક જાણીને અરવિંદભાઈ સાહેબને પ્રશ્ન પૂછ્યો, અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ એ જ આ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ એમ ને? સ્વામીજીએ હકારમાં પ્રત્યુત્તર આપ્યો. હવે અક્ષરધામના સુખની વાત નીકળી. પુરુષોત્તમ બોલ્યા, પ્રીતે ગ્રંથના પુસ્તકનું વાક્ય વંચાયું. તે અક્ષરધામનું જેવું સુખ છે તેવું અન્ય કોઈ ધામમાં સુખ નથી. અક્ષરધામના અપરંપાર સુખની વાત અનુભવ વગર માન્યમાં આવતી નથી. સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું, આપને એ સુખ છે? અખંડ. સ્વામીશ્રીએ અલમસ્તાઈથી કહ્યું. સંતોએ પૂછ્યું, એ સુખ કેવું હોય? એ અનુભવ વગર ન સમજાય. સ્વામીશ્રીએ કહ્યું. જય સ્વામિનારાયણ.